ભાગવતનું મહાત્મ્ય, ભાગવતનું સ્વરૂપ. ભાગવત એ પરમાત્માની શબ્દમયી મૂર્તિ છે. તેના શ્રવણ, દર્શન, પૂજનથી પાપનો નાશ થાય છે. ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણને પૂછ્યું, આપના સ્વધામ ગમન પછી પૃથ્વી ઉપર અધર્મ વધશે ત્યારે ધર્મ કોને શરણે જશે? કૃષ્ણે કહ્યું, મારા ભાગવતનો આશ્રય લેશે તેના ઘરમાં કાળ આવશે નહીં. શ્રી કૃષ્ણ સ્વધામમાં પધાર્યા ત્યારે તેમનું દિવ્ય તેજ ભાગવતમાં રાખ્યું છે. ભાગવત નારાયણનું દિવ્ય સ્વરૂપ છે. પરમાત્મા સ્વધામમાં પધાર્યા નથી, પણ ભાગવત રૂપે આજે પણ ધરતી ઉપર બિરાજ્યા છે. પરમાત્મા ભાગવતના એક એક શ્લોકમાં બિરાજ્યા છે. તેઓ સર્વના હૃદયમાં બિરાજ્યા છે. પરમાત્માના બે સ્વરૂપ છે, એક અર્ચા સ્વરૂપ, બીજું નામ સ્વરૂપ. સામગ્રીથી સેવા થાય તેને અર્ચા સ્વરૂપ કહેવાય. ભાગવત એ નામ સ્વરૂપ છે. નામ સ્વરૂપ વિના સ્વરૂપ સેવા થતી નથી. નામ સ્વરૂપમાં જ્યાં સુધી નિષ્ઠા ન હોય ત્યાં સુધી સ્વરૂપ સેવાની પ્રીતિ થતી નથી. મન શુદ્ધિ વિના સ્વરૂપ સેવામાં આનંદ થતો નથી. સેવા કરવાવાળા સંસાર સાથે પ્રીતિ કરે તો તેને સ્વરૂપ સેવાનો આનંદ મળતો નથી. સંસારના વિષયો સાથે પ્રીતિ કરો, પણ વિવેકપૂર્વક પ્રીતિ કરો. અગ્નિ બળે છે, પણ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે લાભ કરે છે. તેવું જ સંસારનું છે. જ્યાં સુધી સંસારમાં આસક્તિ છે ત્યાં સુધી મનુષ્ય સંસાર છોડી શકતો નથી. મન માયાને સ્પર્શ કરે છે તે પરમાત્માની સેવામાં જઈ શકતું નથી. સ્વરૂપ સેવામાં મન એકાગ્ર ન થાય ત્યાં સુધી નામ સ્મરણ ચાલુ રાખવું. મનુષ્યનું મન સંસાર વ્યવહારમાં એવું લીન બને કે પાપ કરે તો પણ ભાન રહેતું નથી. સ્વરૂપ સેવા કરતાં કરતાં હૃદય પીગળે, આંખો ભીની થાય, આનંદ થાય, સાત્વિક ભાવ જાગે તો સેવા સફળ થઈ એમ સમજવું. મનમાં અનેક જન્મોના મેલ ભર્યા છે. મનને શુદ્ધ કરવા નામ સેવાની જરૂર છે. મન શુદ્ધ કરે છે ભાગવત. કલિયુગમાં નામ સેવા મુખ્ય છે. નામ એ જ બ્રહ્મ છે. નામ એ જ પરમાત્મા છે. નામ એ પરમાત્મા કરતાં પણ શ્રેષ્ઠ છે. પરમાત્મા દેખાતા નથી. જે દેખાતા નથી તેની સાથે પ્રીતિ કરવી કઠણ છે. નામ સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે. જેમના પ્રત્યક્ષ દર્શન થતા હોય તેમના નામને પકડી રાખો તો તેમના દર્શન જરૂર થશે. જ્ઞાની પુરુષો નામમાં નિષ્ઠા રાખે છે અને તેનો આશ્રય લે છે. શ્રી રામે પોતાની હયાતીમાં થોડાનો ઉદ્ધાર કર્યો છે, પણ તેમના નામે અનેકનો ઉદ્ધાર કર્યો છે. આપણે પરમાત્માના નામમાં નિષ્ઠા નથી તે મોટામાં મોટું દુઃખ છે. તમને સંસ્કૃતનું જ્ઞાન હોય તો રોજ ભાગવતના દશમ સ્કંદનો, વિષ્ણુ સહસ્ત્ર નામનો અને શિવ મહિમન સ્તોત્રનો પાઠ અર્થ સાથે કરો. મનુષ્ય પત્ની, પુત્ર, ધન, ભોજન આદિમાં પ્રેમ કરે છે, પણ પરમાત્મામાં પ્રેમ કરતો નથી, તેથી દુઃખી થાય છે. ભાગવત પરમાત્મા સાથે પ્રેમ કરવાનું કહે છે. રામાનુજાચાર્યનો એક પ્રસંગ. રંગદાસ નામે એક શેઠ હતા. એક વેશ્યામાં ખૂબ આસક્ત હતા. એક દિવસ રંગદાસ અને આ વેશ્યા રંગનાથના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. બપોરનો સમય હતો. તાપ પડતો હોવાથી રંગદાસે વેશ્યાને માથે છત્રી ધરી. રામાનુજાચાર્ય મંદિરમાંથી બહાર નીકળતા આ દ્રશ્ય જોયું. રંગદાસ ઉપર તેમને અનુકંપા થઈ, તેમને દયા આવી. તેનો ઉદ્ધાર કરવા વિચાર્યું. તેઓ રંગદાસ પાસે જઈને કહે છે, રંગદાસ, તમે આ વેશ્યા ઉપર પ્રેમ કરો છો તે જોઈને મને આનંદ થાય છે, પણ આ કરતાં મારા રંગનાથ ઘણા સુંદર છે. તમે એકવાર જુઓ તો ખબર પડે. આટલું કહી તેમણે રંગનાથને એક થપ્પડ મારી દીધી. સંતની થપ્પડ કેટલાક પુણ્ય કર્યા હોય ત્યારે જ મળે. રંગદાસને સમાધિ લાગી ગઈ. તેને રંગનાથના દર્શન થયા. મનુષ્ય પ્રેમપાત્ર બદલતો રહે છે, પણ તેને ક્યાંય શાંતિ કે સંતોષ મળતો નથી. બાલ્યાવસ્થામાં માતા, મોટો થતાં મિત્ર, લગ્ન થતાં પત્ની, પછી પુત્ર, પછી ધન, એમ પાત્રો બદલાયા કરે છે. તમે પરમાત્માને પ્રેમનું પાત્ર બનાવો, જેથી પ્રેમનું પાત્ર બદલવાનો વારો જ ન આવે. ભાગવતથી તમને પરમાત્મા સાથે પ્રેમ થશે અને વધશે. પ્રેમ એ પાંચમો પુરુષાર્થ છે. શ્રી કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભૂલાય છે ત્યારે પ્રેમ સિદ્ધ થયેલો મનાય છે. ભક્તિ સિદ્ધ થાય છે. પરમાત્મા પ્રેમીને જ પોતાનું સ્વરૂપ બતાવે છે. વક્તા કથા એવી કરે કે સાંભળ્યા પછી શ્રોતાના પ્રભુ પ્રેમમાં વૃદ્ધિ થાય, વિષયમાં અરુચિ આવે, પાપ છોડવાની ઈચ્છા થાય, કરેલ પાપ માટે હૃદયથી પસ્તાવો થાય. કથા સાંભળ્યા પછી દરેકમાં પરમાત્માના દર્શન થાય. કથા સાંભળ્યા પછી સ્વભાવ સુધરે અને નવું જીવન શરૂ થાય. ભાગવતની શક્તિ. પરીક્ષિત રાજા અંતમાં કહે છે, મને હવે તક્ષકનો ભય નથી. મારી અંદર જે નારાયણ છે તે તક્ષક નાગમાં પણ છે, તેથી મને બીક નથી લાગતી. મનુષ્ય પરમાત્માનો અંશ છે. પરમાત્માના ધામમાં જવાનું છે, તેના ચરણે જવાનું છે. મારી અંદર જે નારાયણ છે તે બહાર પણ છે. જેને અંદર બહાર નારાયણના દર્શન કરવાની ટેવ પડે તે નિર્ભય બને છે. મનુષ્યો મરણને અમંગળ માને છે, પણ તે અમંગળ નથી. મૃત્યુ તો પરમાત્માનો સેવક છે, એટલે મંગળ જ છે.
પરમાત્મા મૃત્યુને આજ્ઞા કરે છે, જીવને ઉપાડી લાવ. મનુષ્યને અંતકાળમાં જે ગભરામણ થાય છે તે કાળની નહીં, પણ તેણે કરેલા પાપોની યાદથી તેને ગભરામણ થાય છે. પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી, પણ જ્યારે સજાનો વખત આવે છે ત્યારે ડર લાગે છે. વ્યવહારમાં મનુષ્ય એકબીજાની બીક રાખે છે, નોકર શેઠની, કારકુન ઓફિસરની, વગેરે વગેરે. મનુષ્ય કોઈ દિવસ પરમાત્માનો ડર રાખતો નથી. સતત પરમાત્માનું સ્મરણ રાખે તેનું મરણ સુધરે છે. રોજ સ્મશાને જવાની જરૂર નથી, પણ સ્મશાનને રોજ યાદ રાખવાની જરૂર છે. શિવજી જ્ઞાનના દેવતા હોવાથી સ્મશાનમાં રહે છે. સ્મશાનમાં સંભાવ જાગે છે, તેથી જ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાનભૂમિ છે. સંભાવ એ પરમાત્મા ભાવ છે. મનુષ્ય દરેકમાં સંભાવ રાખીને વ્યવહાર કરે તેનું મરણ સુધરે છે. દરેકમાં પરમાત્માનો ભાવ જાગે તો જીવ દૈન્ય બને છે. પરમાત્માને રાજી રાખવાનું સાધન પણ દૈન્ય જ છે. મનુષ્ય બધી તૈયારી કરે છે, પણ મરણની કોઈ કરતું નથી. મરણ અમંગળ નથી જ. ભાગવતની કથા અમર છે. અમર કથાનો આશ્રય લેનાર અમર બને છે. પરીક્ષિત, સુખદેવજી આદિ અમર છે. મીરાબાઈ દ્વારકાધીશમાં ગૌરાંગ પ્રભુ ભક્તિથી સદેહ પરમાત્મામાં સમાઈ ગયા અને અમર બન્યા. આથી ભાગવતની કથા તમને અમર બનાવે છે, મરણને સુધારે છે. ભાગવત કથામાં ઘણી શક્તિ છે. આજકાલ ઘણી જગ્યાએ કથાઓ થાય છે. કોઈ જગ્યાએ વિમાન કેમ આવતું નથી? તે કથા કરનાર પરમહંસ શિરોમણી સુખદેવજી હતા. તેમની બ્રહ્મદ્રષ્ટિ સ્થિર છે. જેમની આંખમાં સ્ત્રી પુરુષનો ભેદભાવ નથી તે અવધૂત છે. આશા રહિત, વાસના રહિત, માયા રહિત, આત્મરત અને તત્વનિષ્ઠ છે. તેમને જગત દેખાતું નથી, પણ પરમાત્મા દેખાય છે. શ્રોતા તરીકે રાજા પરીક્ષિત છે. પૃથ્વીના સાર્વભૌમ રાજા છે. તેમણે બધાનો ત્યાગ કર્યો છે. સંસારનો સંબંધ મનથી છોડીને ગંગા કિનારે શાંતિથી કથા સાંભળી રહ્યા છે. વક્તા અને શ્રોતા લાયક હોય તો 7 દિવસ તો ઘણા છે. દીવો, ઘી, વાટ અને દિવાસળી બધી તૈયારી હોય તો દીવો થતાં વાર કેટલી? કથામાં આનંદ આવે છે. જેટલો સમય કથા સાંભળો તેટલો સમય મુક્તિ જેવો આનંદ મળે છે. શાંતિથી અને પ્રેમથી પરમાત્માના નામનો જપ કરતા કથા સાંભળે તેટલો સમય મુક્તિનો આનંદ મળે છે. ભાગવતની કથા એવી નથી કે મૃત્યુ પછી જ મુક્તિ આપે. એ તો વક્તા વિવેકથી અને પ્રેમથી તન્મય થઈને કરતા હોય અને શ્રોતાઓ સાવધાન થઈને શાંત ચિત્તે એકાગ્રપૂર્વક રસપૂર્વક કથા સાંભળતા હોય તો જેટલો સમય કથા ચાલે તેટલો સમય જગત ભૂલાય અને પરમાનંદ પ્રાપ્ત થાય છે. કથાની સમાપ્તિમાં વિમાન આવતું નથી. તેનું કારણ શું? જેના મનમાં વિકાર વાસના ભરેલા હોય તેમને માટે વિમાન આવે જ નહીં. પણ કદાચ જો આવે તો તે વિમાનમાં બેસવા તૈયાર થશે નહીં. જેનું મન લૌકિક સુખમાં ફસાયેલું છે તે વૈકુંઠમાં જઈ શકે નહીં. પત્ની, પુત્ર, ધન, ઘર આદિમાં તે ફસાયેલ છે. તુકારામને લેવા વિમાન આવ્યું હતું. તુકારામ પોતાની પત્નીને કહે છે, તું મારી સાથે ચાલ, તને વિમાનમાં બેસાડીને પરમાત્માના ધામમાં લઈ જાઉં. પણ પત્નીએ માન્યું નહીં, સાથે ગઈ નહીં. સંસારની મોહમાયા છોડવી ખૂબ કઠણ છે. હા, વાસના ઉપર અંકુશ ન આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી. કથાનો એકાદ સિદ્ધાંત પણ જો મગજમાં ઠસી જાય તો જીવન મધુર બની જાય. વાસના વધી, ભોગો વધ્યા, તેથી સંસાર ખારો ઝેર બન્યો છે. પૂર્વજન્મનું શરીર ગયું પણ મન ગયું નથી. મનુષ્ય શરીરની અને કપડાની કાળજી રાખે છે, પણ મર્યા પછી જે મન સાથે આવવાનું છે તેની કાળજી નથી રાખતો. આચાર વિચારથી મનની શુદ્ધિ થાય છે. મનની શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી ભક્તિ નહીં થાય. કેવળ જ્ઞાન કામમાં નથી આવતું. સાધુનું દૃષ્ટાંત. એક ગૃહસ્થનો દીકરો મરણ પામ્યો. તે ખૂબ રડ્યો. ત્યાં એક જ્ઞાની સાધુ આવ્યા. એને ઉપદેશ આપ્યો કે આત્મા અમર છે. મરણ તો શરીરનું થયું છે, તેથી તારે દીકરાના મરણનો શોક ન કરવો જોઈએ. થોડા દિવસ પછી જ્ઞાની સાધુની બકરી મરી ગઈ. તે રડવા લાગ્યા. સાધુને રડતા જોઈ ગૃહસ્થ કહે છે, કેમ રડો છો? તમે તો કહેતા હતા કે આત્મા અમર છે, પછી હરખ શોક શા માટે? સાધુ કહે છે, દીકરો તારો હતો પણ બકરી તો મારી હતી, તેથી રડું છું. આનું નામ પરોપદેશે પાંડિત્યમ. જ્ઞાનનો અનુભવ કરો પણ મુક્ત થવા માટે ઉપયોગ પણ કરો.